અરવિંદ જાય રે દેખ કેટલો ઊંચો હાલે પણ ખૂબ ઊંચો હા દેખો ફ્રેન્ડ કેટલો મસ્ત નજારો તો ફ્રેન્ડ આ કહે છે કે શું લો છો અલા શું લો છો તે કે ને બકા પ્લીઝ હેલો ગાઈસ તો અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજ પતલી પતલી ગળીઓમાં જવાનું છે આગળ દેખેલો દેખાડ પતલી પતલી ગળીઓમાં આ દેખો પિકઅપ પડી હોય અને પપ્પા નહીં આવે રે પપ્પાની સરપંચ એનું નામ સરપંચ પાડી અંદર નરવે હા ફ્રેન્ડ આજે બ્લોગ ચાલુ થાય અમારા ગામથી બરાબર અને અમારા ગૌડા બધું બતાડશો બધું ઓયથી કરીને ઠેઠ ઘર સુધી બધું કેમેરો ચાલુ જ રાખશો કેટલો ફૂલ તો રોય બરાબર અને દેખો ગજ્જુ તો જો રોજ આવે એટલે વધે નહીં તું ચડી જઈશ હા તું ચડી જઈશ અમારથી નહીં ચડાય ઉપર ચડે કે ના ચડે પણ તો ચડી જશે એમ કાપા નીકળી અરવિંદ જાય રે દેખ जयराम जय हाँ देखो तमार तो हवे सोतरा निकली जा भाभी तमे कितली વાર તો રે ચડેલા ઓ તંચ આ દેખો કેટલો ઊંચો હાલે પણ ખૂબ ઊંચો देखो यो नॉनी देखो सोतरा निकली एम एम ऊंचो एम है पास एम ऊन तो होता नहीं देखो एनु पर तो बस ही ना चढ़ो के रोड बनावो थाय गज्जू अमर पहुंची गयो आ देखो हाँ देखो फ्रेंड કેટલો મસ્ત નજારો દેખો અરવિંદ ઉપર અરવિંદ જોતે થાક લાગી ગયો અને આ શ્વાસનો અવાજ વધારે આવશે શું કરવું ને એના માટે ખબર નહીં પડતી દેખો આ દેખો ખતરનાક એમ પહાડો ઉપર તો નહીં ચડે પણ रेती ना तो रा ऊपर चढ़ी गया मारे वो अंदर यहाँ पर करो 500 को दिक्कत को है मारे में 500 या अंदर यहाँ पर करो फिर आया देवा પછી અરવિંદ હવે ઉતરવાની મજા આવે હવે મજા આવે ચડવામાં જેટલી મજા નહીં આવતી એટલે ઉતરવામાં મજા આવે जयराम तू ऊंधो मत जाजे लगा टिफिन ले जा से जयराम में खावा खाता टिफिन है पार्सल करे हाँ
कौन के हाँ देख अरे अन बूट लाया हुआ था तो फ्रेंड अमे जाइए छे घरे અને દરિયા પંડ્યા बैठा दरिया પંડ્યા है ने पियर जैसे है खूब बैठो है એટલે ઘૂંટો કાઢવો પડે है बराबर અમે જઈએ આડો ઘરે તો ફ્રેન્ડ પપ્પા તો રહી ગયા है बराबर પણ દરિયા પંડ્યા રહી ગઈ है बराबर અને વધારમાં વધારે જોખમી કામ હોય ને અને એમ કે વિડીયો શૂટ કરવાની ઈચ્છા નહીં થતી જ્યારે દરિયા પિયર જતી હોય કે પિયર મૂકીને આવતા હોય ત્યારે ખરેખર આ એક એમ કે જબરદસ્તી મારે આવવું પડ્યું નકર મારે આવવાની ઈચ્છા નથી બરાબર અને હોય કારણ શું ખબર છે કે મજા નહીં આવતી શું કરીએ શું નહીં કરવું ખબર જ નહીં પડતી બરાબર એટલે હવે મસ્તીના જઈએ ઘરે તરવીન આપણે જો જવાના હતા અભી આપણે ડીસા જવાના હતા હવે રિટર્ન પાછળ ભૂલી ગયા હો ચમ લોચો થઈ ગયો ને લોચો એવો થઈ ગયો હે ને ફ્રેન્ડ કે અભિયાલ તમને બતાવીએ બરાબર ખૂબ મોટો ફ્રેન્ડ લોચો અહીં થઈ ગયો તો અલા લોચો શું થયો કે છે હું ચોઈથી લેવા આવ્યો હતો કે રીસે પડી ગઈ ખબર હે બરાબર અરવિંદ લોચો શું થયો તો કે લોચો તો મોટી કહાની અભિયાલ તમને કહું થોડી વાર તો ફ્રેન્ડ લોચો તો એવો થઈ ગયો લસણ કડા ખાધું કેલા લોચો શું થયો અલા નથી ખાધું તમે કો લોચો શું થયો મોની તમે કો લોચો એવો થયો હતો કે તમે દરિયા પંડ્યાને ખબર હે કે આપણે પિયર મૂકીને આવતા રહ્યા હતા પણ શું થયું ખબર હે કે મને ફાવતું નહોતું એટલે મેં પ્રોગ્રામ બનાવીને ના ફાવતું હતું સોરી કેમ ખબર હે કે અમે ઈચ્છા થઈ ગઈ અચાનક મોસમ દેખો હોય ખરાબ થઈ ગયો હોય અને રાતનો એકલા જવું ને એટલે બીક લાગતી હતી ફાટતી હતી ચોખ્ખી વસ્તુ તો એટલે હે ને અમે દરિયા પંડ્યા લાવી દીધી અને પછી શું ખબર હે આ એક તો કાચ ખોલે નાખે હે અમારે એક ભાઈ બેઠા હે અને આ અમાર મુકેશ છે અને મુકેશભાઈ રહેવાની મજા આવશે આજ એટલા માટે રહેવો કે એને વાતો સાંભળવાની મને મજા આવે તમે બ્લોગમાં ઘણી વખત જોયેલા હશે બરાબર અને અરવિંદ પાછળ બેઠો હોય જસવંત કુમાર પાછળ બેઠા હે બરાબર અને આ દરિયા પંડ્યા બેઠા મુકા તારો શું કહેવો એકદમ રેડી રેડ આજ તો મૂકો મસ્ત ખાવાનું કરાવશે પહેલા માજા પીવડાવીએ બરાબર બીજી વખત માજા મળશે હવે તો રેડ થમ્સઅપ તો આ દેખો આ પોતે હે ને પેલું શું કહેવાય શું ચાલુ કરી બેઠી રીલો જુઓ હે અને ફ્રેન્ડ દેખો હે થોડો વરસાદી આવવાનું ચાલુ થઈ ગયો પણ શું એટલે જ અમે રહી ગયા કેમ કે રાતનો હારી બીક લાગે બરાબર ફ્રેન્ડ દેખો હે અરવિંદ શું કરવા ઉભા હો ભાઈ અને કેમ ખબર હે કે આ દેખો મસ્ત દોરા હે અને આ હા એટલે આના દેખો આ રીલ બનાવે અભિયાલ શું ગોતે સોંગ અને આપણે દેખો ચશ્મા પહેરી લીધા મસ્ત ટકાટક આ ચશ્મા હે ને અને દેખો પેલા છોકરા જોવે રે બરાબર હશે છોકરા હશે કે સ્કૂલ છૂટી થઈ ને એ ભરોડી પડી થાળી તમને દેખો આપણે રહી ગયા હો આજ માસીન કરે બરાબર અને આ શું ખાયેલા સેવ નો શીરો બરાબર અને આ દેખો અરવિંદ બેઠો અરવિંદ થોડો પેલી બાજુ બેસી ગયો થોડો આ બાજુ બે આ દેખો આ રોટલી હે અને શેનું શાક કાકડી ગુવારફળી અને આ હે હોંગરીનું શાક અને આ હે છાશ અને આ હે સેવ દેખો તો ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ અને મસ્ત જમી લઈએ તો